સૌનું સ્વાગત છે। હું છું રાજન જોશી। આજે આપણે વાત કરવા જઈ રહ્યો છું 100 કરોડ રૂપિયાના કૌભાંડની। 100 કરોડ રૂપિયાનું કૌભાંડ જેની અંદર સબ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરી દેવામાં, તો ક્યાંક બે નોંધણી નિરીક્ષકોની બદલી કરીને તંત્રએ સંતોષ માની લીધો છે। પણ આ 100 કરોડનું કૌભાંડ એમાં કોણે કોણે લાંચ લીધી? કોઈ એક અધિકારીની છત્રછાયા હેઠળ થયું હશે? આમાં કેટલાય પ્રકારના લોકો અંદર સામેલ હશે। સબ રજિસ્ટ્રાર જેવી ઓફિસોનું કામ આઉટસોર્સિંગ એજન્સીને આપી દેવામાં આવે છે। શું કોન્ટ્રાક્ટરો આ કામ નિયમિત કરે છે એની કોઈ ખાતરી? ક્યાંય કોન્ટ્રાક્ટરના માણસો તો આની અંદર સામેલ નથી ને? કારણ કે અહીંયા ઓછા પગારવાળા લોકોને નોકરી રાખવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું કૌભાંડ થવાની શક્યતા હોઈ શકે છે સબ રજિસ્ટર કચેરીની અંદર। ઓપરેટર્સ એ કોન્ટ્રાક્ટરના માણસો છે। જો સરકાર દરેક સબ રજિસ્ટ્રારની અંદર સરકારી કર્મચારીઓ મૂકે, આ ખૂબ જ ગંભીર વસ્તુ છે। સબ રજિસ્ટ્રારે જ્યાં દસ્તાવેજોની નોંધણી થાય છે, લોકોની મિલકતની નોંધણી થાય છે, અહીંયા ક્યારેક બેંકો દ્વારા કરાવવામાં આવેલા ફાઇનાન્સના બોજા પણ પડતા હોય છે। ઘણા બધા ગોટાળા થવાની શક્યતાઓ છે। આઉટસોર્સિંગ એજન્સીના માણસો આ નિયમિત કામ કરે છે એની શું ખાતરી? આઉટસોર્સિંગ એજન્સીના માણસો પોતાને કમાવાની લાલચ માટે, પોતાના પેટને પૂરું કરવા માટે અંદર કૌભાંડ નહીં કરતા હોય એની શું ખાતરી? આઉટસોર્સિંગ એજન્સી અને એના માણસો વચ્ચે શું પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે એની કોઈ ખબર નથી। સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર આઉટસોર્સિંગ એજન્સીના માણસો વધારેમાં વધારે 11, 12 કે 15,000 પગારમાં નોકરી કરે છે। હવે આગળની વાત તો જોવાની આવે છે, પણ એ પહેલા પણ અમે ઘણી બધી વાતો રજૂ કરવાના છીએ। આ જ સંદર્ભમાં જોતા રહો ભડકો। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરી લેજો। આવી રહ્યું છે ભડકો।